પછી દર્ભના સિંહાસન ઉપર બેહો, વાઘના સિંહાસન ઉપર બેહો, ઊંટના સિંહાસન ઉપર બેસો. બધાને કીધું 33 કરોડ દેવતાને કે તમારે ક્યાં ક્યાં બેહવું છે? તો કે કોઈ કે મારે એકડા પર બેહવું છે, કોઈ કે મારે બગડા પર બેહવું છે, કોઈ કે મારે તગડા પર બેહવું છે, કોઈ કે મારે ચોગડા પર બેહવું છે, કોઈ કે મારે પાકડા પર બેહવું છે, કોઈ કે મારે છગડા પર બેહવું છે, કોઈ કે મારે હાકડા પર બેહવું છે, કોઈ કે મારે આટલા પર બેહવું છે. હા, અને ઘોઘાભાઈ કે મારે નવડા પર બેહવું છે. મિનિટ 10 તો બાપુ હવે કરો બસ. ટીપી નાખ્યો બાકી હો. ઘોઘાને ટીપી નાખ્યો બાકી. દાદા યા બાપા ઘોઘાને ટીપી નાખ્યો બાકી. ઘરવાળા ટીપી નાખ્યો. જયંતિભાઈ નામ ટોપના પેટનું છે. ટોપના પેટનું. તમારે શું ઈચ્છા છે કે હું કોઈ પાસે કાંઈ લઉં નહીં અને બધાય વાકીના વરી વરીને મારી પાસે લેવા આવે? સભી લોગ ચાકર ઉનકા સદગुरु है सदारा, दासी जीवन उनकर पैसा दही बाहर दीदार, उसमें क्या जाने संसार. મારા સિવાય વિશ્વમાં કોઈ દાતા નહીં. તો કેમ ખબર પડે કે મનના ગુરુ થાય છે એની ખબર પડશે. દેહના ગુરુ એલા સર્વેને જાણજો, પણ મનનો ગુરુ ન્યારો છે. નિરાત સદગુરુ મનના મળે પલમાં થઈ જાય સુખિયારો. ભીખ માગવી ન પડે કોઈ પાસે. હા, સદગુરુ બિન દાતા નહીં, જગએ માંગનહાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા સદગુરુ પાસે બસાડ્યા છે. કલકત્તી બદામ દેવા આવશે સદગુરુ, નિમિત્તાને બનાવશે. આપણે કેમ માગી છે એને સામે કીધું ડેટ લઈ લેવાની 50 ગ્રામ જેટલાને આવે એ જાણે. આપણે શું એક વાત છે, આપણે સુઈન પર બે વાત બસ. સુઈન છે ને અસ્તિત્વનો ભાગ છે. સુઈન એની માથે મારો સદગુરુ બેઠો નથી. તારો પાપ કે પૈન ત્યાં તારો પાપ પૈન કાંઈ નથી. એ છે સુઈન રે શિખર પર ભ્રમર ગુફામાં આસને ને અધર જમાયા રે. હો કહે કબીર સાહેબ, અરે સુનો ધર્મદાસા, આમાં જાયગા સોઈ નર પાયા રે. હો હે જી આમાં હિમજા સોઈ નર પાયા રે. બધાય કરતા સમજણનું ઘર દૂર છે. સમ એટલે સરખો ને જણ એટલે પુરુષ. સચરાચરમાં સોહી બિરાજે. વ્યાપ આપ આપણ મારે, બાહિર ભીતર એક નિરંતર. બાજે નાદ ગગન મારે. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરે. યાદી બસ બધાને દેવાવાનું છે. અખંડ રોજી એના હાથમાં છે. કેળીને કણ ને હાથીને મણ. પૂર્ણ હારો પીર રામદેવ સંતોનો સમૃદ્ધણી. અરે ઓછ રાખો બાવા ઓલિયાની, તો રીધી સીધી તો બાપો આપે ઘણી. નિશાન આપ્યું નામનું એ દેખીને જમણાય ડરે. ઓપટીમાં હાજર બાવો શંકર તો હરિજન ના હરે. આદિ વ્યાધિ ઉપાધિ કાંઈ ન રે, પણ મનના ગુરુ થવું પડે તમારે. મનના ગુરુ મનથી મળશે અને સાચી વસ્તુ તમને એમાંથી જળશે. દાસ દયાનંદ ગુરુ બ્રહ્માનંદ ચરણે સાચું તો કહેવું પડશે. હો ભાઈ, સાચું તો કહેવું રે ભાઈ. તો ભગત નથી. હા, સિદ્ધને ગુમાનમાં ફરે છે, નાહકનો ભોયલો ફરે છે. હે ભાઈ, ભગત નથી. હા, તારા સંગમાં વિષ્ણુ રહે અને તો તું વૈષ્ણવ હાચો.
પણ એના સંગનો રંગ નથી લાગ્યો ત્યાં લગી કાચો. એ ભાઈ ભગત નથી હો. સિદ્ધને ગુમાનમાં ભરે છે. પણ દુઃખ દેખી દિલમાં ન દાયજો અને પર નિંદાથી નથી ડરતો. આ વાલપ નથી વર વિઠલાય રે અને હારે છે હો કરતો. એ ભાઈ ભગત નથી હો. સિદ્ધને કુમારમાં ભરે છે. હા હરિજન દેખી ભેટવાનો દોડ્યો અને નો હરખો હરિગુણ ગાતા. હરખો ને હરિગુણ ગાતા. કામ ને ક્રોધ તારે ચટકે ને મટકે લોચન ભર્યા રાતા. એ ભાઈ તું હરિજન નથી હો. સિદ્ધને કુમારમાં ભરે છે. છેલ્લે કે મનના ગુરુ તમને મનથી મળશે અને સાચી વસ્તુ તમને એમાં જ જડશે. મનના ગુરુ થયા વગર ભૂલ નથી ભાંગતી ભાઈ. ઘડીએ ઘડીએ ભૂલ થાય, ઘડીએ ઘડીએ ભૂલ થાય ને શરીરની માણી શરીર આપણે બની જાય. અને શરીર માઈ ગયું. હા શરીર છોડ સંબંધ કો પકડો હાથ નહીં બદલાવો. પડે પીન પ્રગટ ભાગે શબ્દ ક્યાં છે એને સમાવો. શું તમે એમ માનો છો એનો દવા લેશો એટલે હારીરાના હારા થઈ જશો? અરે આ સરખાની આશા કરશો માં નીચના પેટનો નૈરી હરકો. આ કોને બનાવ્યો પવન સરખો? માટે જેટલું જીવો ને એટલી વાર રસોઈનું પણ બેઠો છે એને કોન્ટેક કરો. સહેજ સુનકી માય. ઓલો અહીં મીંડું કરે ખાલી બાજુ ટપકું કરે. ટપકો શું કરે આમ ગોળ કહેર વચમાં જગ્યા રહી એવી રીતે. તોય પાછળ ટેવ એવી ને ઓલો ખોડી આને છોકરો ટપકો કરે. મેં કીધું એટલે એ વધારે મોટું જાડું કર્યું ટપકું. પણ એલા આમ ગોળ કરીને એટલે બારે આકાશ ને અંદર આકાશ. તે પછી ખબર પડી મીંડું આને કહેવાય. નકર તો એ ખોટી ખોટી મીંડું કરે એને મીંડું ન કહેવાય. ધૂળનો ઢગલો કહેવાય. હું વાતો કરતો તો સહજ સુન કી માં. સહજ સુનકી માં. પ્રેમ હંસ કા વાસા. પરમ હંસ કા નહીં, પ્રેમ કા હંસ કા વાસા. ક્યાં પ્રેમ બિરાજે છે કોને ખબર છે. પણ સહજ સુનકી માય પ્રેમ હંસ કા વાસા નિરાધાર. જરાય બીવાની જરૂર નથી. ભલે નિરાધાર હોય તો બધાને બાપ છે. નિરાધાર નિર્વાણ અને કબો નહીં નાસા. ગાજામાં ને ઇઝરાયલ ફિઝરાયલ ને ચીન ને પાકિસ્તાન અમેરિકા ભલે ને જેમ કરતા હોય બીવાની જરાય જરૂર. સહજ સુનકી માય પ્રેમ કા વાસા નિરાધાર નિર્વાણ કબો નહીં નાસા. કરમ ભરમ કો ભાંગ દે. આ કરમ શરીર મારી પાસે ભરમ થયો છે કે શરીર હું છું. કરમ અને ભરમ બેયને ભાંગી નાખ. કરી લે સદગુરુની સેવ. શાન સમજી લે સદગુરુની તો અવર નથી જો દેવ. ગુરુ આમ ખોજો ને આ ઘટમાં આ ઘટમાં આ ઘટમાં. આમ દોર ક્યાં હાલો રે દોર દેખાડમાં જા. પકડો સુરતાની દોરી. કરી લ્યો શબ્દ છે મેળ. રહો તમે દો સ્વર જોડી. અક્ષર આદ નાદકા અક્ષરાથી ઓળખાય. શબ્દની પાર છે સાહેબો સત શબ્દ સમજાય. ગુરુગમ ખોજો ને આ ઘટમાં આ ઘટમાં આ ઘટમાં. આખા વિશ્વના નિયંત્રણનું ઓપરેટિંગ આની અંદર છે. અને એ જે ઓપરેટ કરતો હોય ને એ હોય જ. એની હારે કોન્ટેક કરવો છે. એ સાધનનો ઉપયોગ ન કરતા આવડે તો કાંઈ નહીં. હજી આ રાવણ પુષ્પક વિમાનમાં ઉપાડી ગયો તો સીધા અહીંયા છે. પણ ઓપરેટ કરતા કોઈને આવડતું નથી. પહેલું જ ખાંચામાં અંદર ખાંચા ખુશીમાં છે હજી પુષ્પક વિમાન પર કાઢવું કેમ અને કઈ રીતે કહેવું કે 500 માણસ તો 500 માણસ જેવડું થાય, 5 માણસ એવડું થાય. હા
જો સોઈ ફાટી નવ ખંડ ભયા. સોમ ફાટતો છે હે ભાઈ, સોમ ફાટતો છે. સોઈ ફાટી નવ ખંડ ભયા. એટલે આમ તો અનાજ ખાતો હોય બાપ ને મા બે, એમાં માના રજમાંથી અને પિતાના વિરજમાંથી સોમ બનતો છે. સોઈ ફાટી નવ ખંડ ભયા. ભેદ દેવાય નહીં આવડા કોઈને. એ તો બેઠું કરવું હોય ને ત્યારની વાત છે, મળતું બેઠું કરવું હોય ને ત્યારની વાત છે. સોઈ ફાટી નવ ખંડ ભયા. રસ્તા દિયા ભૂલાય. તો એ પૂછ્યું પંડિત પ્યારે, હંસા કોણ ભરતે સમાય, શબ્દ ક્યાં જઈ સમાય. જીવ સમાય શ્વાસે, જીવ શબ્દ ની હાથ. निज जीव कुछ और है, जीव आद अनाद. बिना बीज का वृक्ष है. મનના ગુરુ એવા છે કે ધરતી એને ઉગાડી નથી શકતી. ધરતીમાં 18 વનસ્પતિના બી છે, અને આ વરસાદ પડે ને તો એક બી નીકળે મારી પાસે. એમાં મગ વાવ્યા હોય ખેડૂએ તો નિંદામણા રાખી બાયું ભાયું બધા પાસે દાંતેડા હોય, અને મગ વાવ્યા હોય એની ઓળખાણ થઈ જાય કે આ મગ. પછી આજુબાજુમાં જે વાવ્યા હોય ઉગ્યા હોય એ બધા દાંતડા કાઢી નાખે. એટલે ઓને વૃદ્ધિ થવાની મજા આવે. પણ આપણી વાત છે એ એક બીજ કા સભી વિસ્તાર. અને જ્યાં કોઈ જાતનો ભય નથી એ નાભી કમળથી બાંધે. રહીત આવે ને તે ફળ લાગે. એ સૌગણ આ ભલા તંબુરા વાગે. એ સૌગણ સોયો નાથ ઝાંઝરકા વાળો આ ભલા તંબુરા વાગે. કોને કહે છે? એના ઘરવાળાને. માધવી નામ, માધવી એને કહે છે. જેમ જેમ ભલા તંબુરા વાગે, ઝાંઝરકા વાળો સોયો નાથ. 52 ગજનો ને જો આમ કરી નાખ્યો તો ચડી ગયો એમાં. હજી ભક્તિ એવી ને એવી છે અહીંયા. હજી સારા વિચાર જ આવે અહીંયા જાય એને. અને ગમે એવો હોય હૃદય પલટો કરી નાખે. ગમે એવા હોય અહીંયા જાય એટલે નમી જાય. એનું અનાજ ખાઈ જાય તો રોમરોમાં દીવા થવા માંડે. પાણી પીએ ત્યાં ટાઢક ટાઢક ટાઢક. છાશ શું ટાઢક કરતી હતી એના કરતાં વિશેષ ટાઢક એ જગ્યામાં નાયનમાં પાણી છે એ કરે. ભજન કરો પણ સાચું કરો. ખોટું કરોમાં ખોટું કરોમાં એ ક્યાં ભવે છૂટતું. પ્રગટની ભક્તિ કરવા જેવી છે. મનના ગુરુ થાજો બાપ. નકર મન તો તમારું ગુરુ છે જ. એને એનું સર્જન હોય ને એમાં ઈશ્વરનો અંશ હલવાયેલો રહે ને એને ગમે. કારણ કે માયાનંદન છે, મન છે. અને એટલે પિંડ અને બ્રહ્માંડમાં તમને ગોઠવા જ કરે. ઘડીક તમને અનુસંગ કરાવે, ઘડીક તમને પરમાણુ સંગ કરાવે, ઘડીક તમને ઇલેક્ટ્રોનનો, પ્રોટોનનો, ન્યુટ્રોનનો. આવ બેટા. ખનિજમય ક્ષાર અર્ક મિશ્ર થતા. ખનિજમય ક્ષાર એટલે રાખ, ભસ્મ, અને અર્ક. ખનિજમય ક્ષાર અર્ક મિશ્ર થતા. વિવિધ આદિ ધાતુ પદાર્થો સર્વે બંધાતા. તત્વ બે રહી હવામાં અહીં, કરે સૃષ્ટિનું પોષણ અહીં.
હવામાં રહીને બે જણા પોષણ કરે. સૃષ્ટિનું પોષણ એ બે થકી બન્યું છે. આ પાણી છે. શોધે છે આ લોકો પણ મેળ નથી પડતો. પાછી જતો તો છે જ પણ મેળ નથી પડતો. અને અનાજ તો એ જ ઉગાડે છે. બીજે કોનું ચેકિંગ હાલે છે બધું. કલકત્તી બધા ઉગાડી શકો ને એ જતો ખરા. શું વાતો કરતો જોઈ છે. બે ટકી આ છે પાણી. હા સર્વના એ પ્રેમની. સર્વના પ્રેમની ધાર. એ બે થકી બન્યું છે આ પાણી અને એ સર્વના પ્રેમની ધાર છે. ભજન ગાય ગણેશનું બિહાડે. જલ કેરી પેદાય સ વહી સબ જલ કેરી જોગતી રચાણી. આમ પાણી છાંટે. આમ યુક્તિ કરે ને આમ પાણી છાંટે. હવે સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજની જય. આમ એ પાણી આ તો શરીર બનવાની વાત છે. જૂઠી કાયા રાણી જૂઠા બોલશોમાં હું તમને વર્ષે ઘડનારો. કોઈને ખબર ન પડે. કર્યો તો બની ગયો. કરતો હોય દાળિયા બાળિયા બધા જે કાંઈ ટોપલા ટોપલી હોતાળાથી માંડીને ઇલેક્ટ્રિકથી માંડીને અને ખીલાહારીથી માંડીને પાદરા બાના વચમાં પાઇપ ગાલી ગાલીને તરફ વાયર ઉતારવા અને પછી જ્યારે એકદમ મરુમંદાન થયું એ આવડા માના પેટમાં 9 મહિને કેવું સરસ નાક, કેવી સરસ આંખ, કેવા સરસ નેણ, કેવા સરસ વાળ, કેવા સરસ કાન, કેવી હડપચી, કેવી ડોક, એકદમ લાલ 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 નાના હાથ, નાના નાના. આમ ઊંધું માના પેટમાં કોથળીમાં હોય. ઊંધું હોય આમ ઊંધું. માની આપણ માની આપણે માં ખાય એ બધું એ નહીં મળે. અને 9 મહિને જ્યારે બહાર નીકળે યોનિમાંથી ત્યારે એને ઊંધો કરે અને જેવું કનેક્શન કાપે પારો જવા દે છોકરા તરફ કે છોકરી તરફ એટલે એ જેવું કાપે એટલે માનું કનેક્શન છે એ કટ થાય. ભગવાનનું અડધું કામ માતાએ ઉપાડ્યું. જગતમાં માં નથી તો કાંઈ નથી. માનો અર્થ જ થાય અંદર. માનો અર્થ થાય અંદર. ये अंदर की बात है. ये अंदर की बात है. खेती भाई ये अंदर की बात है. હા સમજણની બે વાત. વર્ષે 15 માસ શાંત તો બધે વરસથી હોય. એમાં છીપલીને ખબર પડી જાય, અંદર મોતીડું જીવડું હોય એને ખબર પડી જાય. અને એક બોનથી એની તરસ છીપ આવે અને એક બોનથી પી લે અને પછી એવી રીતે આમ પેટ્રોલ સીટની જેમ આમ બંધ થઈ જાય એ દરિયાનું ખારું પાણીમાં જાય નહીં. અને પછી હુડરાટ બંધ ફરતી ઓઠ તરસ છીપાઈ ગઈ એટલે ઓલું તે જેવડું હોય ને છીપલી અંદરનું એ શરીર છોડી દે. એનો જે પ્રાણ હોય એ ઓલું બીજું સ્વાતિનું બોલ એ પ્રાણ છે એ બહારનો નીકળી ગઈ. કેવી રીતે કેવું એનું વેલ્ડિંગ હશે એ બહારનો નીકળી ગઈ. હા અને દરિયાનું પાણી ન થાય એમાં. અને પછી એ ઓલો જે જીવ છે ને એ ઓલા ટીપામાં કરી જાય. છીપમાંથી રે મોતી જુદું પડીને એના પારક પાસે જાય. બીજાને કાંઈ ખબર ન હોય. વીંધણો લઈ એને વીંધી નાખે પછી મુગટમાં એ મઢાય. હે હાચા
સંતો એ મૂર્ખા, હાચા ત્યાગ મૂર્તિ એ મૂર્ખા. હરિરસ પીએ ને બીજાને પાય, સાચા સંતો એ મૂર્ખા, હાચા સાધુ એ મૂર્ખા. એમાં પછી પાણા એટલે ભટકાતા ભટકાતા છીપલી તૂટી જાય, એટલે જીવડું છે એથી બીજા જનાવરો એ ખાઈ જાય અને મોતી રેતી ભેગું પડી જાય. મરજીવો હોય ને, મરીને જીવતો હોય ને, એ મરજીવો ઠેઠ તેલનો કોગળો મોઢામાં લઈ તપ નીચે જાય. એલા એ મોટા મગરા છે નરી કે ભલે હોય તોય જાય નીચે. ત્યાં જઈને તેલનો કોગળો કરે એટલે આમ કાચની જેમ તેલ પથરાઈ જાય અને દેખાય. એટલે આમ લે ભેગી ભીડ આવે પણ મોતી આવી જાય હાથમાં. પછી બહાર આવે માહી પડ્યા છો મહાસુખ માણે અને દેખણ હારા દાજે જો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. દિલ દરિયો હજી પૈ જોયો નથી ભાઈ. દિલ દરિયામાં ખંડીઓ દેખાવી ના મારું દિલ ડોલે. આ ભ્રાંતિના ભર્યા ભવ ભોયરા સદગુરુ વિના તારા કોણ ખોલે. દિલ દરિયામાં ડૂબકી દે ના મોતી લેના મોતી. એ ભાઈ એ તો મોતી લાવ્યો કે હા તોય જા કેટલાય છે લઈ લે. હું તો આ એક લઈ આવ્યો. એ કેટલા લાખનું છે કે મને ખબર નથી. જાઉં છું ઝવેરી બજારમાં, ત્યાં ગયા ઝવેરી કીધું 1.25 લાખ આવશે લઈ ગયો. મોટી લઈ વીંધી રાખ્યું. પેલાનું ઘણ ઉપર ગોઠવું એરણ ઉપર નારે ઘણ માર્યો. આ ઘણમાંય ખોવો પડ્યો અને એરણમાંય ખોવો પડ્યો અને મોતી જોઈતું નહીં. ફટક્યું નથી જે હતું. ફટક્યું હોય તો ફૂટી જાય, ભૂકો થઈ જાય. 1.25 લાખ આપશે ભાઈ. તો કે હા 1.25 લાખ તો 1.25 લાખ આપો. એ દીધા એને ઢોકળા ગણી દીધા, મોતી રાખી દીધું. ત્યાં રાજાની કોરી આવી મારે સાચું મોતી જોઈ છે. ત્યાં 10 લાખનું છે. કે 10 લાખ નહીં 20 લાખ હોય તો હું દેવા તૈયાર છું. અને 10 લાખ છે, 10 લાખ આપી દીધા, મોતી આપી દીધા. છે તો સ્વાતિનું ભૂંડ જ ભાઈ. બપૈયો છે એ પીવું પીવું પીવું. એલા શું દેખાડા કરશે? તરસ લાગી છે ને એટલે આ ખાવું છે ભાઈ. આ તલાવડી ભરી, આ સરોવર ભર્યું, ચાઈસ બને ને પી લે પાણી. એ પાણી માન ન હાલે. આ હાડોડીના પાણી ભરેલું છે તો પીતો નથી મળી ગયો. અને દેખાડા કરે પીવું પીવું પીવું. જાતક શાંતિ બિંદુ કા પ્યાસી. પીવું પીવું રટલાય. નિસ્દિન પ્યાસ પ્રાણ પર જાય અને મરી જાય. સારા જીવ નો જા મરી પણ મારી પ્રીત છે. और निर्णय भाई गुरुजी से लगनी कठिन मेरे भाई. लगनी लाएगा अगर पार नहीं पहुंचो जीव पर लय हो जाए. गुरुजी से लगनी कठिन मेरे भाई. ઘણમાં મોતીડા એરણમાં ઓરાય. માથે પડે ખડકે રાખાય. ફૂટે ફટકિયા કહેવાય. ખરાની ખરે ખબરું થાય. આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળી રે. આપણું
મનડું માને ત્યાં જઈ ભળીએ રે તોલ કે કાલાવથી વણજો શું કરીએ રે એટલે આવી વાતો છે. વાતો કરવાનો ભાવ તો ખૂબ છે, પણ તમે પચાવી ન હોકો નકામું. એના